भक्ति दो प्रफुल्लित भय धर्म भक्ति दो मानुरंक निधि પધારી ભક્તો જય સ્વામિનારાયણ. આપણે ઘણા પ્રસાદીના સ્થાનના દર્શન કર્યા, પણ આજે એક અલૌકિક અજોડ એવી વસ્તુના દર્શન કરી રહ્યા છીએ કે જે વસ્તુ આપણને કોઈ દિવસ દર્શન થવા અમૂલ્ય કહેવાય. આપણે સ્વપ્નમાં વિચાર્યું ન હોય કે આવા દર્શન થશે. ઘણી વખત કથામાં સંતો દ્વારા સાંભળેલું હોય કે મહારાજના છઠિયાના સ્વામિનારાયણ ભગવાન આજે 250 વર્ષ પહેલાં પૃથ્વી ઉપર આવ્યા, છપૈયામાં જન્મ ધારણ કર્યો, અને મહારાજ જે છઠ્ઠીયું એટલે આપણે બધાએ પહેરવું હશે. તો એ કે છઠ્ઠીયું દિવસે વિધાતા લેખ લખવા આવે અને આપણે ચાંદલા કરીએ, પગના ઓલા કંકુના કરીએ, ઘણું બધું આપણા ગ્રહસ્થમાં થતું હોય. એ છઠ્ઠીનો ઉત્સવ બહુ મોટો હોય અને એ વખતે ધર્મદેવ ભક્તિ માતાએ ઉત્સવ છપૈયામાં કરેલો છઠ્ઠીના દિવસે, અને મહારાજને જે વસ્ત્ર છઠ્ઠીયું પહેરાવ્યું એના આપણે દર્શન અહીંયા કરી રહ્યા છીએ નાના રાજકોટ ગામમાં. शुभ दिन आज छठी को आयो, शुभ दिन आज छठी को आयो, प्रफुल्लित भय धर्म भक्ति दो प्रफुल्लित भय धर्म भक्ति दो शुभ दिन आज छठी को आयो, शुभ दिन आज छठी को आयो. દાદા તમારું નામ? પ્રેમજીભાઈ દિયોદર સાસાણી. આમના ઘરે છે. આ કેટલા નસીબવાળા હશે. ભગવાનના તો અક્ષર મુકતો હશો તમે દાદા. બાકી આ મહારાજનું છઠ્ઠિયું અહીંયા ક્યાં છપૈયાથી અહીંયા ક્યાંથી આવે? આ કેવી રીતે દાદા અહીંયા આવ્યું? આ છઠ્ઠિયાનો ઇતિહાસ? મારા બાના ફાઈ સાચવી ગયા હતા. હા મારે બાએ સેવા કરી, હા. તે રાજીપામાં આપ્યું અને એમને કોને માતૃશ્રી અને માતોશ્રી પાસે આવ્યું. ઓ વિચાર કેટલા સાંખ્યોગી બેન મહાન હશે કે કોઈને છઠ્ઠિયું ન આપ્યું, એમને ન રાખ્યું, અને તમારા દાદીમાં હતા ને હા, એમને સાંખ્યોગી હતું. શું નામ હતું એમનું? સંતોષબા. સંતોકબા. પલારી ભક્તો આ છઠ્ઠિયું અહીંયા આમના દાદી સંતોકબા સાંખ્યોગી બેન મીઠીબા રહેતા હતા, એમની સેવા કરતા હતા. એમની ઉપર રાજી થઈ અને આમના દાદીને છઠ્ઠિયું આપેલું ને એમની પરંપરામાં અહીંયા છે છઠ્ઠિયું. વિચાર કરો તો એ મીઠીબા કેવા સાંખ્યોગી હશે કે જેમને માતૃશ્રીએ એ વખતના ગાદીવાળાએ છઠ્ઠિયું આપ્યું ભગવાનની પ્રસાદીનું, એમની પરંપરાનું કહેવાય, પણ કેવી ભક્તિ કરી હશે કે છઠ્ઠિયું આપ્યું. અને સંતોષબા કેવા નિષ્ઠાવાળા સત્સંગી હશે કે મીઠીબાએ તમારા દાદીને છઠ્ઠિયું આપ્યું. અને એ અહીંયા અત્યારે અહીંયા નાના રાજકોટમાં છે. દાદા ધર્મકુળ આશ્રિત સત્સંગી છે. જો આપણે અજન પ્રસાદજી મહારાજ ને લાલજી મહારાજનો ફોટો છે. મૂળ પરંપરા કે ભગવાનના દીકરા ને, ભગવાનની વંશજ ઓરિજિનલ, એમને તમે સાચવી રાખ્યા છે. દાદા બહુ આનંદ થઈ ગયો દર્શન થઈને. જો દાદાને દર્શન થઈ જાય ને તો અક્ષરધામ આપણને મળે. કારણ કે મહારાજ અહીંયા મહારાજનું છઠ્ઠિયું અહીં ક્યાંથી આવે? તમે કોઈ મુક્ત હશો તમારા પરંપરામાં. તમારા બંને દીકરાઓ સુરત રહેશે, ધર્મકુળ આશ્રિત ત્યાં સત્સંગની સેવા કરે છે. અને ખાસ જો આ વસ્તુ પ્રસાદીની આની વેલ્યુ કિંમત હોય, આપણા ઘરની કિંમત કરાય, મેળી મિલકતની કિંમત કરાય, કરોડ રૂપિયા આવે, પણ ઘણા દાદા પાસે કેવા આવે કરોડ આપી 5. દાદાની નિષ્ઠા છે. દાદા કે મને લઈ જાઓ પણ છઠિયાને લઈ જવાનું. સાચી વાત દાદા? આ પ્રસાદીની વસ્તુ મળે. જો આ વસ્તુ છે, હા ગામ આખું ગામ છે, હા પણ તેમ આ વસ્તુ છે તેમ પૂછતા આવ્યા. સાચી વાત. બીજે કેમ ગાડી? આ પચાઈ વાત. સાચી વાત દાદા. આપણે સંબંધ કોઈ નથી, ગામ એક નથી, ઓળખતા નથી, ભાડા નથી કોઈને. સાચી વાત. વિચાર કરો હરિભક્તો, આ મહારાજનું છઠ્ઠિયું છે દાદા ઘઉં વાળું. હા, કહું. હા એમાં લખાણ લખે ને વિધાતાના, ઈ આ લેખની છે. દાંતણ છે, આ દાંતણ છે. આ બધું પ્રસાદીની બધી વસ્તુ છે. તો આ બધું આપણે ધ્યાન કરીએ કે મહારાજ જ્યારે 6 દિવસના હશે ત્યારે છઠ્ઠિયું મહારાજને પહેરાવ્યું છું, અને એ જ અત્યારે પ્રસાદીનું સેમ છઠ્ઠિયું આપણને દર્શન કરવા. હાજી દાદા જય સ્વામિનારાયણ. અમને યાદ કરજો દર્શન કરો ત્યારે. જય સ્વામિનારાયણ. ફરારી ભક્તો, આ છઠ્ઠિયોના દર્શન નાના રાજકોટ ગામમાં થાય છે, જે મેઇન રાજકોટ નહીં પણ નાના રાજકોટ તરીકે ઓળખાય છે, અને લાઠીની બાજુમાં આવેલું છે. એટલે નીચે મેપમાં એનું લોકેશન મૂકેલું છે, એટલે તમે મેપ ઉપર ક્લિક કરી અને આ ગામનું તમે લોકેશન જોઈ શકો છો અને દર્શન કરવા અચૂક પધારજો. જય સ્વામિનારાયણ.